આ થોરીએ કોઈ હાથ ના ગાલે, પણ શું કરવા કહ્યું હોય છે? કંથાર બધા નાના છોકરાને ખબર છે કંથારમાં હાથ ના ગાલે, પણ અહીં જે કહેવામાં આવ્યું છે એ અને પેણ જે કંથાર છે એમાં ફેર વિઠ્ઠલમાં કંઈક લક્ષણ એવો છે કંથાર જેવો છે કે નહીં? એટલે પેલા પારધી જેવું ના થાય, એટલે પોપટ જેવું આમાં બધું આવી જાય, વિષય આવે, વ્યસન આવે, વ્યાયામ આવે, રાજકારણ આમાં આવી જાય એટલે આખરે મેં એક વાત કહેવી પડી, ભાઈ વાવો તો વાબા ભસાક વાવજો તો કોકદાર ભૂખ મટે વિઠ્ઠલમાં. હે આપણે બાવરિયા આવીએ ને પછી કેરીઓની આશા રાખીએ ચોમેરા, એટલે વાનીમાં બધું આવી ગયું. આ જે કહેવા માંગે છે કે ભાઈ વાડે કુવે ચોના કાતરા, ભૂલે ચૂકે હાથ ના લગાડો. હું હાથ લગાડું જો ઉડી તે ઉડી જ છે ને તેટલો આ વાડીના કાતરા એટલે તમે શું સમજો? ભરદેવું દશા બગાડી નાખે. પણ એ અમુક બાબતો એવી છે જેને અમારા ही આમ ખુલ્લી કરાય એવી જ નહીં, અને બધી મુઠ્ઠી લાખની, પણ એ તમારે જાગતા રહેવાની જરૂર છે. અહીં ભજન એક એક તમારા જીવન માટે ઈશારા કરે. તમારે ઘેર કશીક માથાકૂટ થઈ હોય, તમારા ઘરની કંઈક પણ માથાકૂટ હોય, એટલે આપણે કોકને બોલાવવા પડે, કોકને બોલાવવા પડે જેનાથી આપણી માથાકૂટનું એમ કે સમાધાન થાય. એમ કશોક આજે કંઈક લઠ્ઠા પડ્યા છે ઉકલી જાય. વિઠ્ઠલમાં રાવજીમાં એવા ને બોલાવાય કે જે કંઈક સમાધાન કરી આલે, કે એનો ઉકેલ લાવી આલે. આ હાર દરરોજ માથાકૂટ કરવાની, હવા મુઠ્ઠી ડાબા ડોરા કાઢ કરવાના, તે બોલાવવા પડે, કોઈ કહેવાને બોલાવવા પડે જે સમાધાન કંઈક રસ્તો કાઢે. કાયમનો પાછો વિઠ્ઠલ મહારાજ કે કાયમનો હાર. તારે તમારા પરિવારની સમાજની કંઈક બાબતો એવી છે જેને દરરોજ આપણે લમણાકૂટ કરવી પડે છે, એના કરતાં કોઈક એવા આવે બરોબર તો આપણને કંઈક સમાધાન કરી આલે. પણ અહીં તો જે આવે એ લગાડવા વાળા જ આવે, સમાધાન કરવા વાળા કોઈ છે જ નહીં. હવે સમાધાન કરવા વાળા છે તું એમને બોલાવવા નહીં. સારું તારે કઈક જમીન ના બે ભાગ પાડવા છે ને કઈક હરખું વ્યાચવું છે, લાવ ફુવાને બોલાવીએ. અને ફુવા એનો થોડોક રીઢો હોય, મોનો ન ધન રાખજો, આપણા ફુવા નંબર આવે પાછો. એટલે આમાં તો ફુવાને જ બોલાવવા પડે, કારણ કે રીઢે પહેલા જ જોડે, એટલે એમને બોલે. પણ આ તો પાછો ફોય હારું પટોરું હાલે એનો પક્ષ છે, આ લગાડીને જાય કે પછી ઓલવીને જાય. આ ફોયો પાછો આવા હોય એટલે ફોય થવાનું, પણ પટોરે નહીં રીઝી જવાનું. એમના ઘરનો ઝઘડો આપણે જઈએ અને બેના વચ્ચે કાયમ માટે ઉકલી જાય એવી રીતે કશું કરીને આવવાનું. આ તો લગાડીને આવે ને તું ચેદાર આવ્યો માર ઘેર 12 મહિને એક દાડ આવે, આવો મહિને આવે, તે મહિને આવે તો ભાઈ એને સવલત છે, મહિને આવે. શું કેવું તમારું ભાઈ? સારું, આ વ્યવહારિક ઝઘડા થાય, આ બધા માથાકૂટ આપણે બરોબર છે. કઈક પતિ પત્ની વચ્ચે માથાકૂટ હોય કઈક, એટલે પાછા હાગડીને બોલાવવા પડે, ના બોલાવવો પડે. અહીં એ તો હાગડી જ જોઈ ને એને માથું મારી આવ્યું હે, એટલે પેલા પાછો હાહુ હહરાન ઘરવાળા બધા પેલા હાગડી ઉપર તૂટી પડે, તે ચોખવટ ના કરી આવા લક્ષણ વાળો છે એવું.
અલ્યા તારા રાગે પાડવાનો અમારે અમુક બાબતો લક્ષણ ના કહેવાય. એ લક્ષણ એ તો ભૂલી જાય, પણ તમે પછી યાદ કરાઈને તો પાછા એટલે અમુક બાબતો સહન કરવી પડે. તમારા રાગે પાડવા હતું, અમે અમુક બાબતો છુપાઈને તમારા કંઈક રાગે પડે એટલે ના કેવું પડે. હાગડી તરીકે ના કેવું પડે. એટલે પાછો હાગડી પાછા એવા જોઈએ રાવજી કે ના જોઈએ. આટલું પટોરું વાલ્યું એમ જ પેન પીસ આર પાર દેખાય એવું તો, અને પાછો આખી જિંદગી એની મેથી મારે હાગડી. બહુ હાલ દીધું ને પાછો હાગડી. તમને જેટલો મોટો તાકો આલ્યો એમનો એક પીસ નહીં આલ્યો હાલ્યો પૂરો થઈ રહ્યો હોય નહીં આલ્યો શિવડાઈએ તો. અને મેથી માર તોય બચારા હાઈવે અને હોટલે બેહે નેચું ઘાલીને બેનું હોપડે નહીં હોપડતા. તોય તમારા ઘરનું કંઈક હરખું કરીને જાય હશે, કંઈક હારાનો ઘર થાય. આટલા મેણા મંત્ર તમારા હોંભરી નહીં બચારો સીધો તાડો બળપ જેવો થઈને પાછો તમારા ઘરનું ઓલવીને જાય. આવા હાગડી જોઈએ. હા તો આગ લગાડે એવા ચાલે ભાઈ ના. હવે આ બધા વ્યવહારિક માથાકૂટો નીધર અહીં બાપુનું કેવું એમ છે, દર્શન દેવા સદગુરુ આયા તો આયા પણ અમર પિયાલો પાયો, મુક્તિનો માર્ગ બતાયો. આ પાછા તમારા ઝઘડા છે, હું જન્મ્યો છું ને મરી જવાનો છું, એ ઝઘડા છે. પણ એવો કોઈ સદગુરુ મળે, એવો કોઈ સદગુરુ આવે એવા પેલા જેવા હાગડી આવે, પેલા જેવા ફોઈ ફૂ આવે, પેલા જેવા હગા હારા આવે, એવા જેવા ઓલવીને જાય એવા જોઈએ. અહીં પાછા આપણામાં કોક ઓલવા વાળો જોઈએ. અહીં તો જે આવ્યો એ હું પુણ્યમાં ભરજે જે હરગાઈને જાય. હવા મહિનો આમ કરજે અલા હરગાઈને જાય. અલા એ નહીં ટાઈમ આ બધા પૂરું કરી એમ નહીં, એક જ વખતમાં પૂરું થઈ જાય. આ તારે 5 પુણ્યમાં ભરવામાં ઉટારી લઈને થઈ જઈશ તો અધૂરું રે પાછું. એટલે અહીં પાછો એક જીવનમાં એક એવો સદગુરુ જોઈએ જે આપણને પૂરું એક જ ફેરે કરી આપે, એક જ ફેરે કરી આપે. મેં ગુરુ કરાયા હાજી, પછી કોણ ફૂંકાયા હાજી, કંઠી બંધાઈ હાજી, મન ચેલો કીધો હાજી, પણ રૂપિયો લીધો હાજી. આ મૂડી વિનાનું માથે પડ્યું વ્યાજ, ગમણું કૂટાયું. એક તો મૂડી આલી ને અને પાછું ભરવાનું આલ્યું, એ ભરવાનું. એ ડાકોર હેડીને જાય છે દર પૂનમે. તો મને હમણાં કાલે જ મળ્યા, હમણાં પૂનમ ભરીને આવ્યો તમારે 3જી તારીખે. તારે મને યાદ આવ્યો તો, પણ તમને હમણાં આલ્યું શું હાલવાના એ કે મારે આપણે બસ દર્શન થાય એટલે બસ. એટલે દર્શન દેવા ઘેર આવે ગુરુ, દર્શન દેવા તો ગુરુ ઘેર આવે. તાર તો ના જવું પડે. અને ઘેર આવે તો આવે, મુક્તિના માર્ગ ગુરુ લાવે. અમારી પિયાલા એવા ભાઈ એ પાછા હગાય, એ ગુરુ હગો એવો જોઈએ જે આપણું કારજ સારે, આપણને અમુક બાબતોમાંથી બહાર કાઢે. આ તો જે આવે એ ફોઈ ફુવા જેવું લગાડવા વાળો, હારો આવે તો એ લગાડે, બનેવી આવે તો એ લગાડે, ફૂ આવે તો એ લગાડે, પાડોશી આવે તો બધા લગાડવા વાળા જ આવશે. તો પછી આ કોક ઓલવા વાળો કોણ આવશે? વિઠ્ઠલમાં આવે પાછા પેલા દોણા ધોઈને પાછા તમને 50 વર્ષ પહેલાનું બાકી છે પાછા કાઢી આવે. આ લગાડી જાય છે, ઓલવીને જાય છે. સદગુરુ એક એવી મૂર્તિ છે, આવે ને બધું વારી ધૂડીને એક જ વખત તમારું લઈ જાય, પછી તમને ક્યારે નડે એવું રાખે જ નહીં. હા પછી નડે ના નડે એવું કશું નહીં, પણ શું નડે તો નવા જોડો નડે. સદગુરુ તમારે તો એક જ વખત એવું વારી ચૂડીને લઈ જાય,
વિઠ્ઠલ મહારાજ તમે ચકલામ જઈને આરોટો ને એમ જે થાય તોય ચકલા વાળા તમારા ઘેર ના આવે. હવે ગામનો કૂતરો ચકલા મારોટે કોદા કૂતરો ઘેર કોઈ નહીં ગયું અને હમણો પગે ના પડ્યો યારે નેકરે તોય કે છે યારે નેકર્યા ને એનું આયુ છે તારું સત્યા ના જાય કૂતરો કશું નહીં થતું અને અમને શું થવાનું. વિઠ્ઠલ સમજવા જેવું છે નહીં સમજવા જેવું. પણ એ ક્યારે થાય એ ક્યારે ના આવે ક્યારે થાય કેવું એવું સદગુરુ મળી જાય પછી તમે ચકલા મેની જતા 24 કલાક બેહી રહો એવો એ ભૂખે મરે. હા પેલા પ્રાર્થના કરે ભસા જાવ નહીં કર અમારું નહીં થાય અહીં કોઈ મેળવા નહીં આવે એવો પેલા કાઢવા મથે કે ના બતે એવો કોઈ સદગુરુ મળી જાય. એટલે જીવનની અંદર ભજન થકી આપણા કંઈક મુદ્દાઓ એવા છે જેનાથી સમાધાન કોઈ સદગુરુ એવા કરી આપે કે ના કરી આપે. હા અને એ કરી આપે એ એવું કરી આપે જન્મો જન્મ સુધી તમારી કોઈ માથાકૂટ રહેવા ના રહેવા દે વિઠ્ઠલ. ભલે પ્લાસ્ટિકના ડબલામાં કેરોસીન ભર્યું હોય એક વાર ભરો પછી એને ગરમ પાણીએ ધોઈ નાખો તોય કેરોસીનનો પાહ આવે 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 ને આવે. હા સદગુરુ એવો કોઈ મળે ને એની જે થાય ડબલું વાંગારી નાખે વાંગારીને પછી એવું બનાવે એનો પીસ વિઠ્ઠલ મોરા એનો પાહ કેરોસીનનો આવે જ નહીં. આવે ના આવે. એટલે અહીંયા આગળ જે કહ્યું કે ભાઈ વાડે થોરીએ બાથોડીઓ ના મારીએ થોરીએ કોઈ હાથ ઘાલતું નહીં વિઠ્ઠલમાં પણ કંઈક વાતો એવી છે કંઈક કામ એવા છે કંઈક લાઈન એવી છે આ બધો જે છે ને થોરિયા જેવા છે હારા. એટલે તમે ચેતતા રહેજો પછી કેમ કહેવાનો મતલબ કે કંઈક વાતો એવી છે કંઈક બધા એવા છે થોરિયા જેવા છે. હાથ અડાડે તો કોટા વાગે એના જેણા જેણા કોટા છે કે નહીં. હા કઈક માયાઓ એવી છે પાછી જેમ કંથાર જેવી. એટલે સંતોએ આજે કઈક શબ્દ મૂક્યા છે એ આ તો સીધું નહીં કહેવાતું એટલે આવું કંથાર ને થોરીઓ આવું બધું લાવવું પડે. હમણાં સીધું કહે શું થાય બધું એટલે એને સંતોએ થોડું આ વાકવડ વાણી છે અહીંયા આવરવાણી છે આજે અમે બોલ્યા અવરવાણી પણ આ સીધી લાગે. અને પેલું ખીલા દૂજે પેલી ભેંસો વલો સસરો પારણીએ વવજી હે ધોરે તાકે આવરવાણી આ સીધી છે. હા સીધી છે. એક પણ વાણી એવી નથી જે અવર વાણી હોઈ શકે. બધા મહાત્માઓ સીધું જ કહ્યું છે પણ એ અવર કેમ લાગે છે કે હારો ખીલો દૂધ છે ભેંસો વલો ખીલે દૂધ આવે અને ભેંસો વલોણો કરે સસરો પારણીએ વહુ આંચકા નાખે તાતે સસરો હજુ મય ખોયામ હે પૈણ્યો ચારે અને એને છોકરો થયો એના છોકરાને પાછો પૈણાયો એના છોકરાને વહુ આવી અને એ હરાની આંચકા નાખે. આ ચમનું કહેશે પણ આ અવર નહીં. આ દરેકના જીવનમાં આ ચાલ જ છે. આ ચાલ જ છે. નહીં ચાલતું. સાસુ કુંવારી વહુ અમલ મને નણદલ સુવાવળ ખાય આ દેખન વાલી કો પુત્ર જન્મી હો તાર પાડોશન हाला गाय तम देखो न मेरे भाई नाव में नदिया डूबी जाए. ससरो पारणी हजू आंचका खाए ये आ बधा माया कुंवारी से हजू कोई पड़ी नहीं. विठ्ठल. हाँ इंद्रियो
આલા ગાય છે. સુરતાએ બ્રહ્મનાથ જન્મ્યો, બ્રહ્મને જન્મ આપ્યો. દેખન વાલી કો, આ તો જે જોઈ ગયો ને, એને જેને જોયું એને ગાવાનું પડી મેલ્યું. અને આ તો પાડોશી ને આલા ગાવાના ચાલુ કરે. આ તો આવું છે, આ તો જેને જોયું એને પડી મેલ્યું અને હમણાં ગાવાનું ચાલુ કર્યું. લો આ સીધી વાતો નહીં, અવરવાણી છે. પણ આ જ્યારે કોઈ એવો સદગુરુ મળે તારું આનો ભેદ નો ખુલાસો કરે અને સીધું સમજાવે. અહીં ઊભા ઊભા તમે આંકલાય જોવું હોય દેખાય, તાર બોરસદે દેખાય, તાર આપણા ગંભીરા દેખાય. અરે અહીં રહીને જોવાય જો જોવું હોય તો. પણ ચઢો મોબાઈલ ટાવર ઉપર, ઊંચા ચડો એમ દેખાય, જો દેખાય કે ના દેખાય. પણ આ ખાડામાં બેઠા બેઠા આ બધું જોવું હોય, ખાડામાં ત્યાં બધી દેખાય બી દેખાય જવું પડે જો બહુ ઊંચું હોય. એવા કોઈ મહાનપુરુષના પલારે પડી જાવ એમને એ જે જોવડાવે એ જો લઈ જાય તો જઈને જોવો જોઈએ, પછી દેખાય કે નહીં દેખાય? દેખાય કે નહીં? હા, મને કેટલાય કે તમે કહો એ મહારાજ અત્યારે નહીં દેખાય એમ. હા, તમે કહો ને બધું અત્યારે નહીં દેખાય, ત્યાં જ્યાં દેખાય બોચે આંખ્યો આવશે ને ત્યાં દેખાય. તાલે બોચે આંખ્યો આવશે ને તાર એમ દેખાશે, ત્યાં તો મોઢામાં ગાડા વાટે પડી ગઈ છે. રોમ કેવા જતો હશે તો ઓમ કેવા તારે દેખાય ને શું કરવાનું ભાઈ? લે તારે દેખાય ને શું કરવાનું? એનો કોઈ અર્થ ખરો? એટલે જીવનની અંદર કંઈક બાબતો એવી છે સંતો આપણને સીધે સીધી કહેવા માંગે છે, પણ એ જો ઉતરી જાય જીવનમાં, એનો ભેદ જો બેહી જાય તો તરત એને પલટો વાગી. જેસલ ને પલટો વાગ્યો, યાદ રીતે વાગ્યો. જેને જેને અહીંયા આગળ દાઢા બદલાયા છે ને એ રીતે બદલાયા છે કે નહીં બદલાયા? હા, એ રીતે બદલાયા છે. અહીં ચોટ લાગવી જોઈએ, ચોટ શબ્દની ચોટ જેને લાગી જાય ખરું કે નહીં? છે ને કેટલો મસ્તી ફરક. સતગુરુ મહારાજ હરે અવડું ને અવડું થાય, આ જીવને જોન તો અવડું થાય. જીવને જોન તો અવડું થાય. થોડા ઘણા દિના કરાય, જીવને ધન તો અવળું થાય. થોડા ઘણા દિના કરાય, જીવને ધન તો અવળું થાય. થોડા થોડા ઓઠ ફફડાવતા રહેજો, હાથ હોય તો તાલી પાડતા રહેજો. ઉપર વાળાનું ઉચ્ચ કાઢ્યું છે એવું નહીં સમજવાનું, તો આપણા બધાના રોજમાં છે. થોડા ઘણા ગુનાહ કરાય, જીવને જન તો અવળું થાય. થોડા ઘણા દિના કરાય, જીવને જન તો અવળું થાય. અરે દીવો એક લોન માગે મોટો
બની જાય જીવને જોન તો આવડું થાય ઘરનું જગણ બની જાય જીવને જોન તો આવડું થાય સેવા પૂજા કરે પ્રભુ પાસે સુખ માગવા 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 દુઃખના હાથો દરિયા છલકાય જીવને જોન તો આવડું થાય દુઃખના હાથો દરિયા છલકાય જીવને જોન તો આવડું થાય આહા દુઃખના હાથો દરિયા છલકાય જીવને જોન તો આવડું થાય દુઃખના હાથો દરિયા છલકાય જીવને જોન તો આવડું થાય આવડું ને આવડું થાય જીવને જોન તો આવડું થાય આવડું ને આવડું થાય જીવને જોન તો આવડું થાય પોતે નથી જમતા ને ભૂવા ધૂણાવતા પોતે નથી જમતા ને ભૂવા ધૂણાવતા ફૂટડો પેલા ફૂટડો શીરા જમી જાય જીવને જોન તો આવડું થાય ફૂટડો શીરા જમી જાય જીવને જોન તો આવડું થાય લગ્ન ગારો આવે બેનો ગીતો ગોખી રાખતા 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 ગીતોના રાગિયા ગવાય જીવને જોન તો આવડું થાય ગીતોના રાગિયા ગવાય જીવને જોન તો આવડું થાય નટું જીવન મહાભક્તિની કમાણી નટું જીવન મહાભક્તિની કમાણી હરિરસ પીવે ને પાય જીવનો ઝટપટ મોક્ષ થઈ જાય હરિરસ પીવે ને પાય જીવનો ઝટપટ મોક્ષ થઈ જાય હરિરસ પીવે ને પાય જીવનો ઝટપટ મોક્ષ થઈ જાય હરિરસ પીવે ને પાય જીવનો ઝટપટ મોક્ષ થઈ જાય આવડું ને આવડું થાય જીવને જોન તો આવડું થાય આવડું ને આવડું થાય જીવને જોન તો આવડું થાય આ જીવનું જ્યારે જ્યારે કલ્યાણ થવાનો દાઢો આવ્યો તારે એન અવરું હું જ દડાખ પાકે દડાખ તાર કાગડાની ચોંચ પાકે
મહેનત મજૂરી કરી બેઠે બેઠે જ્યારે ખાવાનો દાઢો આવે હાહુ થાય એટલે ઓધા ખોચા કાઢવાનું મન થાય. વિઠ્ઠલ વૈત્રો કરીને પેલા રાગે પાડે જ્યારે બેઠે બેઠે ખાવાનું ઈચ્છા થાય, બેઠે બેઠે ખાવાનો દાડો આવે તાર ઓધા ખોચા કાઢવાનું ચાલુ થાય. નતો આયા તો લગીને કોઈ ઓધો ખોચો હતો જ નહીં. તાર બે જણો જેવું હોય એવું ખાઈ લેતો હતો. વિઠ્ઠલ વહેલું મોડું થાય તોય કશી માથાકૂટ નથી, પણ આ બેઠે બેઠે ખવડાવવા વાળો આવ્યો ને એટલે હું હમણાં પાછું અવરું હું જ થાય છે કે નહીં થતું? રાધા તારે હમણાં બધા જે કાઢેલા જે લેટગો કર્યા ને એ બધા પાછા આવે નહીં જવાનું આવે છે ને. સેવા પૂજા કરે પ્રભુ પાસે સુખ માગવા. સુખ કોઈની જોડ માગવાનું નહીં. કોક તમને સુખ આપે અને તમને થાય એવું નહીં. અને માગવાનું નહીં. કુંતાએ ભગવાનની પાસે ભગવાને કહ્યું ફોય હવે હું જઉં છું, બોલો કઈક ઈચ્છા હોય તો માગો. તે ભીમે કહ્યું અવરે આંખવા લઈ જાય મોકો હે માગી લેજે કે, અને ભસાક માગતો ના આવડતો હોય હું શીખવાડું કે તારું શું કેવું કે સુખ માગજે, આ દુઃખ વેઠી વેઠીને તો મરવા પડ્યા. એટલે કૃષ્ણ કુંતા આવ્યા અને કુંતાએ કહ્યું કૃષ્ણ આપવા જો માગતો હોય તો ભસાક દુઃખ જ આપજે. તે ભીમ લાલ ચોર થયો, મોટી મોટી આંખો કાઢે અને કુંતાને કોડું ધરીને પાછો ઢહી ગયો. તને માગતો તો આવડે, હું હમણું કહ્યું તું તા પાછી હું હમણું માગીને બેઠી, તું તો માહું કોણ. કુંતાએ હરે રહીને કહ્યું જો દુઃખ હતું તે કૃષ્ણ જોડે હતું, દુઃખ હતું તે એવો જોડે હતો, અને સુખ જો હતું તો એવો નહીં ગયો. ગયો તમે શું કરવા માંગો? હું એમ કહું છું આ બધો મહાભારત ને મહાભારત વાંચીને જોઈને વાપરી મેલ્યો તો જો મેલ્યા. શું કરવા માંગો છો એમ કર, માગવાનું જ નહીં. શું ભસા કાલું દુઃખ જ હાલશે, અહીંયા આવીને દુઃખ જ માગતો. જો સુખ છે તો એવો નહીં. અને ગામમાં તપાસ કરો, તમે જો રહો તો આજુબાજુ તપાસ કરો શું દશા છે. સંસ્કૃતિ સંસ્કાર જો કઈ છે, જો દુઃખના ડુંગરો તૂટ્યા છે તો છે. કેમ સુખ અને દુઃખ એ રૂપિયાની બે છાપ જેવું છે. આજે સુખ છે તો કાલે દુઃખ છે તો છે બે બાજુ. અને એ કુંતાએ જ્યારે માગ્યું તારે જેમ ભીમ જેમ અકરાયો તો એમ અહીંયા બધા અકરાય છે ને, નહીં અકરાય. અને જેટલા અહીંયા આવીને રડા આટલી ભક્તિ કરીએ તોય મહારાજ અમારે જ તો અમારે તો આટલી ભક્તિ કરી, આટલા ભગતો જોડ ફરીએ તોય બીજાના છોકરો રાગે પડી જાય, અમારા હજુ બાકી ફરે. ચાલે છે કે નહીં ચાલતું? પણ અહીં કેવું એમ કે સેવા પૂજા કરે પ્રભુ પાસે સુખ માગવા, દુઃખના દરિયા છલકાઈ નાખે. કરે દીવો એકલો માગે મોટો બંગલો, ઘરનું ગભણ બની જાય, કોઈ રે નહીં એવું. શું કરવાનું? પોતે નથી જમતા ને ભૂવા ધૂણાવતા, ભૂતળો શીરો જમી જાય. ભૂતો જોયા તમે? આ પાંચ ભૂતનું બનેલું આ શરીર છે. અહીં પાંચ ભૂત તો અહીંયા જ છે, અને એ તમને વર્ગ્યો જ છે ને. એ ભૂતો કે એમ તમે કરો છો.
એ ભૂતો કે એમ તમે કરો છો, અને એ ભૂતોને સાધવા વાળો જો કોક મળી જાય કાળી ચૌદશ નો, અને આ ભૂતોન જો શ્યામ ઉતારે તો એ કે એમ ભૂતો કરે. આ તમને લોકોએ અવરા પાઠ ભણાયા છે, એમ જ કે છે આમ ઉતારેલા કે, અને અમે ઉતારી ફરીએ, અને તમે ઉતારો ને તે તમારી વાંખ તમે કોઈ એક જોવે, બીજું જોવે શું કરવા, અને આ બીજો જોવે છે એટલે આ તમને વર્ગ્યો છે. વર્ગ્યો કે નહીં? સંતોની સીધી ભાષા, સીધી વાત છે, સીધી, અને એ તમારું કલ્યાણ કરવા વાળી વાત છે. ભજન ખાલી ગાવા પૂરતું નથી, ભજન ખાલી હોંભરવા પૂરતું નથી. ભજનના સિદ્ધાંત તમે જુઓ, એમની મહેનત જુઓ. લગ્ન ગાળો આવે બેનો ગીતો ગોખી રાખતા, હારા ગીતો ગાવાના દાઢા આવે તાર કોક ટેડી લઈને થઈ જાય. પછી એ ગીતો ગાવાનો પડી મેલે, રાજ્ય ગાવાનો ચાલુ થાય. એ જતો જોયો ને આવતા લઈશ, એ પેલું પડી રે પેલું ગાવાનું, મેના પોપટ નું એક પહોંચવું, મેના પોપટ નું એક પહોંચવું, મેના પોપટ નું એક પહોંચવું, મેના પોપટ નું એક પહોંચવું. પોપટ તો તે ઉડી ગયો, પિંજર હતું તે પડી રહ્યું, માર હાહુ બૈના રાજમાં. ખાલી જગ્યા પૂરવાની થાય ને એટલે બે લીટીઓ તમને ગઈ બતા ના આવ્યું હોય કોક તારા પાછું આપણે આવું ચાલુ કરી દેવાનું. હા હું લાવીએ, મોટા ભાઈ લાવીએ, કાકા લાવીએ, થોડુંક લોબુ ચલાવવાનું, બધા ના જોડીએ ભાઈ. હારાના રાજમાં જ આ બધું માથાકૂટ ખરું કે નહીં? હા, તમારી બધી કશું ખામી રેત નહીં. હા એવું અમારે ફરજ છે, એટલે થોડું થોડું આટલું આવીએ, આ કોક ને યાદ રહી જાય પાછું. ખરું કે નહીં? હા, એટલે એવી જગ્યાએ જરૂર પડે તા પાછું જોડી દેવાનું. હા હાલજો તમ તો એટલે આ જીવને જ્યારે જ્યારે સારું થવાનો દાઢો આવે તારે અવરું હું છે, કલ્યાણ થવાનો સમય આવે તારે અવરું હું છે. લો શું કરવાનું? અમારે એક ભાઈ મોડા પડ્યા પમદાડ જ તે વિઠ્ઠલમાં, અને કાલે તે અમારા હગા ખબર જોવા આયા, તે બચારા પડી ગયા ઘેર લાયા. અહીંથી આપણા સ્પીકર જેટલું જ છે તું, જેની ખબર જોવાની એને એ અહીંયા બેઠેલા ને આવે અહીંયા હેડે ગયા. જો કે હવે ઊભા થઈને લેવાઈ ગયા, આવતો આવતો ખબર અંતર પૂછી લીધી કેવું છે, સારું છે ને? ના મને સારું થઈ ગયું. આવીને બેઠા ને ટેડી લઈને થઈ ગયો. માં કાલની જ વાત જ અમારે ઘેર પતી જાય. હવે શું કરવાનું વિઠ્ઠલ મારે? જેની ખબર જોવા તો એ રહ્યા, અને નતો ખબર જોવાની એ જતો રહ્યા. આ ચમનું હશે હારું. વાનું કોઈ ભરોસો નહીં ભાઈ, વાનું કોઈ ગેરંટી, વાનું કશું કોઈ નક્કી નક્કી ખરું. અને આ દાગીનો ગેરંટી વગરનો છે. આ માલ ગેરંટી વગરનો, અને કોઈ ગેરંટી કોઈ ના આવે. ચાઇના ના પાડે એ તો કે અમારા માલની કોઈ ગેરંટી નહીં. એમ એ ચાઇના વાળા એમ અમારો માલ ચાલે તો ચાંદ તક, ના ચાલે તો શામ તક. ઘેર લઈ જઈને હોંચે જ બગડી જાય.
આ માલની કોઈ ગેરંટી કરું બેઠું બેઠું કબડી પડે ભાઈ. ખબરી પડે ત્યારે ખબર એટલે આ ગેરંટી વગરનો માલ છે અને આના ઉપર બહુ ભરોસો રાખતાય નહીં. વાણે ભલ ભલાન છે તે આશા રાખીને બેઠા હતા, હા પણ શું કરવાનું? બળદેવ મેના પોપટનું પોંધરું છે આ. ખરું ખરું અને એકબીજાના રાજમત ગયો છે. હા ખોટું તો કોઈ કશું કે છે, કે ના કે પણ જીવનું જ્યારે જ્યારે કલ્યાણ થવાનો સારો દાઢો જ્યારે એને આવ્યો, દડાક પાકી તાર કાગડાને ચોંચ પાકી, બાકી દડાક પાકી તાર કાગડાને ચોંચ પાકી. આંબા ઉપર કેરીઓની હાખો થઈ તારે અમની પાછી ચોંચો પાકી. કાગડાને તારે જ ખોભડો ઉતારવાનો સમય થાય, આવે હા સમય થાય વિઠ્ઠલ. બરાબર હા, પણ આ જીવને સાપે સસુંદરું ગર્યા જેવું થયું છે. એવું છે ભૂખ્યો હતો ને પકડી લીધું, હવે સસુંદરું નીકળ્યું. હા હવે પકડી લીધું છે, હવે પકડીને ઉતારવાનું ચાલુ કર્યા પછી એને ખબર પડી કે આ છછુંદર છે. હવે તો બહાર કાઢે તો સાપ ઓંધરો થઈ થઈ જાય, જાય અને મય ઉતારે તો સાપ મરી મરી જાય. જાય ખરું ખરું એ પકડ્યું એનું આમ જો કાઢી નાખે ને તો સાપ ઓંધરો થઈ વાંધો જાય. થઈ જાય એ છછુંદરાના એક એવી ખાસિયત છે, ખાસિયત છે એટલે એને કોઈ અડતું જ નહીં. ના ડે ના ડે છછુંદરા કોઈ અડતું જ નહીં. અને તમે જ તેટલો સમજી જાઓ, મને ખબર બહુ વહેલો સમજી જાઓ. અરે અરે બહુ સમજદાર. અને આજે જે વર્ગ છે ને બધો સમજદાર છે, સમજુ વર્ગ છે. એટલે આપણને એમ થાય છે કે ના વર્ગ બધો સમજુ છે. તો સમજુ વર્ગ જ્યારે હોય તાર સમજદારની સમજૂત વાત હોય. હોય હે હા, એટલે આપણે જ્યારે